આપણા ગુજરાત રાજ્યના સૌ ભાઈ બહેનો, આપ સૌને મારા પ્રણામ. જય સિયારામ. દેશ અને દુનિયામાં કોરોના વાયરસને લીધે જે એક સંકટ આવ્યું છે અને આપણે બધા જે સંકટગ્રસ્ત છીએ, ત્યારે કેન્દ્ર સરકાર આપણા દેશની બધી સરકારો પોતપોતાની સમજ અને ક્ષમતા પ્રમાણે જનતાને બધી જ રીતે ઉપયોગી થઈને તન મન ધન ના સ્વાસ્થ્ય માટે સૌ પ્રયત્નશીલ છે. સૌને નમન. આપણા રાજ્યની સરકાર, આપણા માનનીય મુખ્યમંત્રી વિજયભાઈ અને એમની આખી ટીમ એ પણ પોતાની સમજ, સમય, ક્ષમતા પ્રમાણે દરેક રીતે સેવારત છે. સમય પર અન્ન વિતરણ, વાયરસગ્રસ્ત ના સ્વાસ્થ્ય પ્રાપ્ત માટે જે કંઈ જરૂરી હોય કરવા માટે તત્પર. પોલીસકર્મી, ડોક્ટર્સ, સુરક્ષાકર્મી, સફાઈ કર્મી, ધાર્મિક સંસ્થાઓ, સામાજિક સંસ્થાઓ બધા જ સેવામાં લાગ્યા છે. આ ભીષણ પરિસ્થિતિમાંથી સ્વાભાવિક સૌને પોતપોતાના વતનમાં જવાની એક તીવ્રતા હોય, જે પણ થાય એવા સમયે પણ કેન્દ્ર સરકાર, બધી રાજ્યોની સરકારો, આપણું ગુજરાત, આપણી આખી સરકારી ટીમ બધાને પોતપોતાના વતનમાં મોકલવા માટેની બધી જ વ્યવસ્થા કરે છે, થઈ રહી છે, જઈ રહ્યા છે. જેટલી સુવિધા આપી શકાય એ સુવિધા માટે બધા જ કાર્ય કરે છે, બધી જ જગ્યાએ. આપણે બધાએ સ્વયં શિસ્ત નિભાવીને આ આરોગ્યના યજ્ઞમાં સહભાગી બનીએ. આજનો જે વિષમ કાળ છે એમાં મતભેદ હોઈ શકે, વિચાર ભેદ હોઈ શકે, તો એકાબીજાને સુઝાવ આપી, સંવાદ કરી અને એમાંથી આપણે બધા સાથે રહીને નિર્ણય પર આવીએ. વેદના એ વાક્યને આપણે ચરિતાર્થ કરીએ. સંગચ્છધ્વમ, આપણે સાથે ચાલીએ, એક સાથે બોલીએ. જ્યાં જ્યાંથી લોકના હિતના સૂચનો આવે એ સ્વીકારવામાં પણ આપણે આપણા અહમને વચ્ચે ના આવવા દઈએ.
અને આવું વિચારતા લોકો પણ વિરોધના સ્વરમાં કંઈ ન કરતા એક પરસ્પર બોધ નો ભાવ લાવીને આપણે બધા જ આ સંકટમાંથી બહાર આવીએ. એક સાધુ ને નાતે એક પ્રમાણિક ડિસ્ટન્સ બધાની સાથે રાખીને આ વાત કહી રહ્યો છું. આમાં કોઈના વખાણ કરવાનું મારા માટે કોઈ કારણ નથી, કોઈની આલોચના કરવાનું પણ કોઈ કારણ નથી. એમાં સમય શું કામ બરબાદ કરીએ? આપણે બધા જ આ આરોગ્ય યજ્ઞમાં આપણી આહુતિ આપીએ, એકાબીજાને બળ આપીએ. આપણે બધાના છીએ, બધા આપણા છે. રાષ્ટ્ર પ્રીતિ और રાજ્ય પ્રીતિનું સૂત્ર અપનાવીએ. પહેલાના જમાનામાં રાજા મહારાજાઓ રાજસુ યજ્ઞ કરતા હતા. આજે આપણે બધાએ મળીને પ્રજાસુ યજ્ઞ કરવાનો છે. એક એક જન મારા રાજ્ય અને મારા દેશની, અરે દુનિયાના એક એક પ્રજાજન માટે આ યજ્ઞ છે. રાજસુ યજ્ઞ બહુ જ જૂની વાત થઈ ગઈ. વર્તમાન ની માંગ છે પ્રજાસુ યજ્ઞ. આપણે એમાં લાગીએ. દરેક ક્ષેત્રમાં જેની પાસે વિશેષ કૌશલ્ય છે, સમજ છે, એ આ યજ્ઞમાં આહુતિ આપે. એક સાધુના નાતે આપ સૌને મારી આપી. આમાં એકબીજાના પૂર્વગ્રહો, રાગ દ્વેષ ન લાવીએ. આગળ વધીએ. ભગવાન કરે આવું હોય જ નહીં, પણ કદાચ હોય તો પણ એમાંથી જલ્દી બહાર નીકળીએ. કારણ કે આપણે અંતે એક જ ડાળના પક્ષી છીએ. સાથે રહેવાનું છે. થોડોક સ્વીકાર કરીને તપસ્યા કરવી પડશે, જ્યાં સુધી આ વિષમ પરિસ્થિતિમાંથી આપણે બહાર ન નીકળીએ. સર્વમાન્ય, સર્વહિતકારી જે કંઈ થોડી નિયમાવલી આખી દુનિયા માટે આવી છે, એ આપણા દેશ માટે ને આપણા રાજ્ય માટે પણ છે. હું પણ એક સાધુના નાતે કહું કે વારંવાર સાબુથી હાથ ધોયા કરી માસ્કનો ઉપયોગ કરીએ, સામાજિક ડિસ્ટન્સ બનાવી રાખીએ. ઘરમાં રહેલા બાળકો અને વૃદ્ધોનું બહુ જ ધ્યાન રાખીએ. આજકાલ જો જનહિત માટે જે એ ટેલિફોનમાં રિંગટોન તરીકે જે સૂચનાઓ આવે છે, બીમારી સાથે લડવાનું છે, બીમાર સાથે નહીં. એ સૂત્રને ધ્યાનમાં રાખીએ. એકાબીજાને મળીએ તો 2 ગજ જે નિશ્ચિત ડિસ્ટન્સ રાખીએ, તાકી એકબીજાના વિષાક્ત અણુ પરમાણુ એકબીજા સુધી પહોંચે ત્યાં વચ્ચે જ મૃત્યુ પામે. એવી વિદ્યા અપનાવીએ. મહાભારત આદિકાળમાં જ્યારે સંઘર્ષો થતા, અહીંથી એક બાણ ફેંકાય, સામેથી એકાબીજાને અડે એના પહેલા વચ્ચે જ કપાઈ જતા હતા.
કારણ વગર બહાર નીકળવાનું ટાળીએ અને જવું જ પડે તો બધા નિયમોને સ્વયં નિભાવીએ. સ્વ અને સર્વના હિતમાં છે. હું મારી જાતને વચ્ચે રાખીને કહું છું, 22 તારીખે આપણા આદરણીય વડાપ્રધાન ની જે સૂચના દેશને મળી કે જનતા કર્ફ્યુ સૌએ સફળ બનાવ્યો. એના પછી 25 માર્ચથી આ લોકડાઉનના અનુષ્ઠાનો આવ્યા. આજે ચોથા ચરણમાં આપણે છીએ. આટલા દિવસથી હું અહીં જ બેઠો છું. તમામની આ કોઈ મોટી વાત નથી. એક દેશના નાગરિક તરીકે, રાજ્યના એક નાગરિક તરીકે મારું એને પ્રથમ કર્તવ્ય સમજીને હું બેઠો છું. જે છૂટછાટ આપવામાં આવી છે ચોથા લોકડાઉન દરમિયાન, એને બહુ જ વિનય અને નિયમપૂર્વક નિભાવીએ, તાકી આ લિંક તૂટે, આ શ્રૃંખલા તૂટે. ક્યોંકि બંને વાતો આવ્યા જ કરે છે. બધાને છૂટ આપી દીધી તો હવે શું થશે? છૂટ ન અપાય તો માણસો શું કરશે? વાત બિલકુલ સહી છે. એવા સમયે આપણે બધાએ છૂટનો દુરુપયોગ નહીં લેવાનો, સદુપયોગ કરવાનો, તાકી આ સાંકળ તૂટે और આપણું રાજ્ય અને આપણો દેશ અને દુનિયા આમાંથી જલ્દી બહાર આવે. છેલ્લે એક રમૂજી વાત કરીને મારી बात में पूरी करूं. मैंने अखबार में कहा पढ़ा है, कहीं आज ही पढ़ा, खबर नहीं, स्मरण में नहीं, मुझे अच्छा लगा, विनोदी बात है. एक पत्नी एना पति ने कह્યું કે હવે હદ થઈ ગઈ છે, હું આ બધું જ મૂકીને મારે પિયર જાઉં છું. બસ કોઈ બી વસ્તુની કંઈક સીમા હોવી જોઈએ. હું જાઉં છું, હવે જે થવું હોય તે થાય. આપની સાથે ક્યાં સુધી લડતા રહેવાનું? પુરુષે કહ્યું તે બહુ સારા સમાચાર આપ્યા કે હું બધું છોડીને જાઉં છું. તારા આ મંગલમય વિચારોનું સ્વાગત કરું છું, પરંતુ એક તને બીજી ખુશ ખબર પણ આપું કે તું તારે પિયર તારી મા પાસે જાય છે ને, પણ મને હમણાં જ ખબર મળી કે તારી મા પણ તારા બાપ સાથે તકરાર કરીને એને પિયર વહી ગઈ છે. હવે નિર્ણય તું કર. અંતે મારે ને તમારે બધાએ આપણા પિયર એટલે કે આપણા એરિયામાં રહેવાનું છે, પણ લડીને લઈ નહીં. એ તો એક વિનોદી વાત. તકરાર કરી એટલે આવું, લડીને નહીં, બેહોશ થઈને નહીં, જાગૃત થઈને. મારી વાતને જે રીતે કહું છું એ રીતે સ્વીકારજો. કારણ કે આ માણસ ક્યારેક ક્યારેક તટસ્થ થઈને બોલે, પણ એ કિનારે હોય છે, એનો એ એક તટ ઉપર હોય, બીજો તટ સાથે એને બહુ લેવા દેવાનો. ઘણા લોકો મધ્યસ્થ થઈને બોલે, દૂધમાં અને દહીંમાં બેયમાં મધ્યમાં. ઘણા કુટસ્થ થઈને બોલે, अपनी વાત ઉપર મક્કમ.
અમે નક્કી કર્યું એ બરાબર, એના ઉપર પુનર્વિચારણા કરવા તૈયાર જ ન થાય, કુટસ્થ થઈ જાય, બધું બરાબર છે, તટસ્થ મધ્યસ્થ. સાધુ સત્યસ્થ થઈને બોલે. એક સાધુના નાતે ગુજરાતના ભાઈ બહેનોને મારે આટલું જ કહેવું છે. આરોગ્યનો યજ્ઞ છે. આપણે બધા જ આપણા સમય, આપણી સમજ અને આપણી ક્ષમતાને આહુતિ આપીએ, અને તે પણ ઇદમ અગ્નયે નમઃ આ ભાવથી આપીએ, અને જલ્દી આમાંથી દુનિયા મુક્ત થાય. સર્વે ભવન્તુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયાઃ. આપ સૌને મારા પ્રણામ. જય સિયારામ.